ગોપાલ ને બંને બે આ બગીચો ફરવાયા છીએ. આજે બગીચો હોય ખબર નહીં, એટલી ખબર હતા આ ગોપાલ ચશ્મા પહેરીને આવ્યો છે બસ. હા જો ચશ્મા તો જોઈએ ભાઈ, બોલો કર દસ્તો જ લાગે. પર્સનાલિટી વસ્તુ का खेल છે. પાણી બાણી સેલ્ફી સ્ટિક નો ખોખો અદ્ભુત લઈને આવ્યા છે ભાઈ. તો આજે કે પબ્લિક જ દેખાતી સ્ટાવ દેખો, ખૂબ મજા છે. અમે જઈ રહ્યા છીએ અમારા ગાર્ડનમાં વોટર પાર્ક બન્યું છે તે જોવા માટે, બરોબર? તો તમે જોડાયેલા રહેજો અમારી સાથે. ખૂબ જ સરસ જગ્યા છે, પરિવર્તન એટલું થઈ છે આ જગ્યાએ જોરદાર, તબિયત ખુશ થઈ જાય. બાકી અમારું આખું ગાર્ડન આ દેખો, આ અમારા શિલાવ ઉદ્યાનનું ગાર્ડન છે. ફોટોગ્રાફી માટે અને વિડીયોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે શિલાવ જગ્યા છે. ચલો આપણે જઈએ વોટર પાર્ક જોવા માટે, ઠીક છે? તો મળીએ વોટર પાર્કમાં. વ્લોગર ગોપાલભાઈ વ્લોગર અમે પણ જોડાયા છીએ. અત્યારે અમારા ઘનશ્યામભાઈ નથી આવ્યો, જો ઘનશ્યામભાઈ જોડે હોય થોડું છે થોડું, બાકી મજા તો એના અલગ જ હોય. ઘનશ્યામ વગર અમારું થોડું મૂડ ઓફ છે, બરોબર? આજે ઘનશ્યામભાઈ નથી પણ ટ્રાય કરશું, કદાચ દિવાળીના દિવસ ઘનશ્યામભાઈ અમારી સાથે જોડાઈ જાય તો સારું રહેશે. કેમ કે અમારા ઘનશ્યામભાઈ છે મોટી ગાડીના ડ્રાઈવર. હા આઈસરના કાચ બાર કરી નાખે તાત્કાલિક. તો યાર ભાઈ મોજ વસ્તી આજે એટલે જતી નથી ખાસો. તો ઘનશ્યામ નથી એટલે અમારા મૂડ થોડા ઓફ છે. ભલે ગોપાલના તો મૂડ ઓન હોય પણ મારું તો મૂડ થોડો ભાઈ આપણે પર્સનાલિટી છે, ચહેરા પર હંમેશા સ્માઇલ હોવી જ જોઈએ. પર્સનાલિટી તો ભલે. શ્રી કૃષ્ણ કહે છે કે આપણા ચહેરા પર એવી સ્માઇલ રાખો કે દુઃખી માણસ પણ જોઈને ખુશ થઈ જાય. સ્માઇલ તો હંમેશા રહે છે પણ અંદર શું છે કોને ખબર નથી. મનની વાત કોઈ ના જાણે મારા વાલા. એ તો છો. રાધે આપણે આવી ગયા છે વોટર પાર્ક. તો વોટર પાર્ક કરી નથી, આજે થોડું તૈયારી ચાલી